હર હર મહાદેવ. કેમ છે મિત્ર? મજામાં ને? આપણે 28 દિવસ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. એનો આજે ત્રીજો દિવસ છે. આપણે આ બુકની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જે બહુ અમેઝિંગ બ્યુટીફુલ રિઝલ્ટ આપવાવાળી છે, લાઈફને મેજિકલ કરી દે એવી છે. તો મિત્રો, જો તમે પહેલા દિવસનો વિડીયો ન જોયો હોય, બીજા દિવસનો વિડીયો ન જોયો, તો પહેલાં એ જોજો, કેમ કે પછી જ આપણે ત્રીજા દિવસ ઉપર આગળ વધી શકશું. ઠીક છે? તો તમે એ બે વિડીયો જોઈને આવજો. હવે આજે દિવસ છે 3. તો પહેલાં આપણે જે પહેલા દિવસે કીધું હતું કે 3 નિયમો, તો તમારી પાસે જે છે કૃતજ્ઞતા અનુભવવાની છે, તમારે એ એવરીડે સવારે ઉઠીને કરવાનું જ છે. એક બુક ને રેડ પેન જોશે. ઠીક છે? દિવસ બીજાની વાત કરી હતી કે મેજિકલ સ્ટોન, મેજિકલ પથ્થરને રોજે રાતે તમારા ઓશિકા પાસે રાખી અને સૂતા પહેલાં 5 મિનિટ હાથમાં રાખી આંખ બંધ કરીને જે વસ્તુ આખા દિવસમાં બહુ જ સારી થઈ હોય એના માટે તમારે થેન્ક યુ ફીલ કરવાનું છે અને એને ઇમેજિન કરવાનું છે. હવે દિવસ છે 3. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મેજિકલ ટૉપિક છે મિત્રો. તમારી લાઈફમાં તમારા રિલેશન્સને બહુ પરફેક્ટ કરી દેવાનું છે, કેમ કે આ ત્રીજા દિવસના ટૉપિકનું નામ છે મેજિકલ રિલેશન. એટલે કે તમારા શબ્દો, મતલબ તમારા સંબંધોમાં ચમત્કારિક બદલાવ આવશે. હા, જો તમારે એવા સંબંધો હોય કે જે તમારે અમુક સંબંધો એવા હશે કે બહુ જ બ્યુટીફુલ પરફેક્ટ હશે, અમુક એવા હશે કે જે ઠીકઠાક હશે, અને અમુક એવા હશે જે બહુ જ બગડેલા હશે. તો મિત્રો, તમે તમારા એ બગડેલા સંબંધને પણ બહુ જ પ્રેમાળભર્યા કરી શકશો. તમારી લવ લાઈફને સુધારી શકશો. તમે તમારા સ્પેશિયલ પર્સનને આકર્ષિત કરી શકશો. અથવા તો અત્યારે તમે કોઈ જોડે બોલતા નથી, બ્લોક પણ કેમ ન હોય, એ પણ સુધરી જશે. એ પણ સામેથી તમારી સાથે વાત કરશે. પછી કોઈ પણ હોય, તમારું ફેમિલી મેમ્બર હોય, તમારો પાર્ટનર હોય, તમારો ફ્રેન્ડ હોય, કે કોઈ પણ હોય. ઠીક છે? આ સંબંધને એકદમ મજબૂત બનાવશે એવો ટાસ્ક છે. કહેવાય ને કે મેજિકલ રિલેશનશિપ, એટલે જ મેં એનું નામ આપ્યું છે મેજિકલ રિલેશનશિપ. તો સાંભળો, હવે તમારે કરવાનું છે શું? તો સૌથી પહેલાં તો તમારે જેની સાથે બહુ જ બને છે એવા 3 લોકોને તમારા ફેમિલીમાંથી, તમારા ફ્રેન્ડ સર્કલમાંથી તમારે ગોતવાના છે. કોઈ પણ 3 લોકોને. ઠીક છે? ધારો કે હું તમને એમ લઉં છું કે હું એક્ઝામ્પલ આપું છું કે મેં મારા ફેમિલીમાંથી મારા મમ્મી, પપ્પા અને બેનને લીધી, રાઈટ? તો તમારે શું કરવાનું છે કે તમારા દિવસના શરૂઆતમાં અથવા તો અંતમાં અથવા તો વચ્ચે, તમારે જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે કરવાનું છે. તમારે એ ત્રણેયના એક સિંગલ ફોટો તમારી પાસે રાખવાનો છે. હા, એની સાથે તમે હો તો ચાલશે. હવે ધારો કે તમે તમારા પપ્પાનો ફોટો લીધો, તો હવે તમારે એમાં તમારે 5 એવી વસ્તુઓ લખવાની છે કે શું કામે તમને એના પ્રત્યે બહુ પ્રેમ છે, તમે એમની બહુ રિસ્પેક્ટ કરો છો અને તમને એમની જોડે બહુ મજા આવે છે. જેમ કે તમે લખી શકો છો કે હું પપ્પા તમને બહુ પ્રેમ કરું છું, હું બહુ કૃતજ્ઞતા અનુભવું છું કે તમે મારી લાઈફમાં છો, તમે મને ભણાવ્યો, ગણાવ્યો, અહીંયા સુધી પહોંચાડ્યો, એના માટે થેન્ક યુ. સેકન્ડ, તમે મને દરેક વસ્તુમાં સપોર્ટ કરો છો, એના માટે થેન્ક યુ. તમે મારા ફ્રેન્ડની જેમ રહો છો, એના માટે થેન્ક યુ. એવી રીતના 5 વસ્તુ લખવાની છે. ઠીક છે? પછી તમારા મમ્મીને એવી રીતના કે મમ્મી થેન્ક યુ, અથવા તો લાસ્ટમાં થેન્ક યુ બોલી શકો છો કે તે મને આવડાથી આવડો કર્યો, મને મજા ન હોય ત્યારે તું મારું બહુ ધ્યાન રાખસ, મારી કંઈ પણ સારી કે ખરાબ બાબત આટલી પણ સારી હોય તો પણ તું બહુ એપ્રિશિએટ કરસ, હંમેશા મારા વખાણ કરસ અને હંમેશા મારો સાથ આપસ. એ બધી વસ્તુ કારણ લખવાનું છે. મને તું બહુ ગમસ, કારણ કે તે મારા માટે આટલું કર્યું છે. ઠીક છે? એ સમયે સાથ આપ્યો છે જ્યારે કોઈ નહોતું આપતું. ઓકે, બેન છે, ભાઈ છે, એવી રીતના કોઈ પણ 3 વ્યક્તિઓને લઈને એ 3 વ્યક્તિઓ વિશે 5 પોઈન્ટ તમારી જર્નલ એક સાથે જ રાખવાની છે. બુક અને પેન, મેં તમને કીધું હતું ને? હા, તો એમાં નોટ ડાઉન કરી લેવાનું છે. ઠીક છે? મેજિકલ રિલેશનશિપ. થેન્ક યુ કરીને સ્ટાર્ટ કરી દેજો. પહેલાં પપ્પા માટે, તો પપ્પા માટે 5 પોઈન્ટ, એક દરેક પોઈન્ટે થેન્ક યુ લાસ્ટમાં તો લખવાનું જ છે અને ફીલ પણ કરવાનું છે. પછી મમ્મી માટે, પછી બેન માટે, તમે XYZ કોઈ પણ લખી શકો. ઓકે? હવે આ વસ્તુ તમને બાકીના દિવસો માટે પણ, આજે 25મો દિવસ થયો ને, એટલે કે 28, 27, 26, 3 વસ્તુ તો થઈ ગઈ કે આ બરાબર. આજે ટૂંકમાં ત્રીજું છે ને, મેજિકલ સ્ટોનવાળું થઈ ગયું, તો હવે સંબંધવાળું છે. એટલે હવે બાકીના જેટલા દિવસો છે એ બધા દિવસોમાં તમારે કોઈ પણ 3 રિલેશન લઈ અને આવી રીતના તમારા ટૉપિક લખવાના થશે. એનું પરિણામ શું આવશે ખબર છે? કે ધારો કે હું તમને એમ કહું કે તમે કોઈ પણ એવા પર્સનને લઈ લો કે જે તમને બહુ ગમે છે, છતાં તમારે એની સાથે બનતી નથી,
અથવા તો એ તમારી સાથે એ રીતના નથી રહેતા જે રીતના તમારે રાખવા છે, તો કંઈ પણ નથી કરવાનું. એ વ્યક્તિનો ફોટો લેવાનો છે, એ વ્યક્તિને સામે હોય એવું ઇમેજિન કરવાનું છે અને એની કોઈ પણ 5 બાબત છે એ તમારે લખવાની છે અને આભાર વ્યક્ત કરવાનો છે કારણ લખીને. ઠીક છે? અને આ વસ્તુ તમે કરો છો, જે પહેલાં પણ મેં કીધું કે તમારા કોઈ પણ 3 રિલેશનને લઈને, તો દિવસમાં 3 વખત તમારે એ વાંચવાનું છે, એ ફીલ કરવાનું છે કે તમે શું કામે કૃતજ્ઞતા અનુભવો છો, થેન્કફુલ છો. એ 3 વખત એમના ફોટાને પણ જોવાનું છે અને એમના વિશેની જે તમે 5 પોઈન્ટ્સ લખ્યા છે, બ્લેસિંગ ક્રિએટ કરી છે, એ પણ વાંચવાની છે. ઓકે? એટલે તમે વધુ એ ફિલિંગમાં આવશો. એટલે તમને અત્યારે હવે જેની સાથે તમારા સંબંધો સારા કરવા છે એના માટે આ ટેકનિક છે કે એમનો ફોટો લ્યો, એમના વિશે 5 એવી બાબતો યાદ કરો કે જે તમને એના તરફ અટ્રેક્ટ કરે છે. શું કામે એવા કયા ગુણ છે જેથી તમને પસંદ છે. તો બસ એ ફોટો એને જોઈ અને 5 પોઈન્ટ લખી નાખો. એવા 3 રોજે રોજ તમે 3 રિલેશન લેશો એટલે મને નથી લાગતું કે કોઈ પણ રિલેશન તમારાથી દૂર રહેશે. એટલે જ તમને સ્ટાર્ટિંગમાં એવું કીધું કે પહેલાં જેની સાથે તમારે ખૂબ બને છે, જે તમને ખૂબ પ્રેમ કરે છે અને તમે પણ કરો છો ને, એમને કાઉન્ટ કરો. એટલે શું થશે કે તમારું કોન્ફિડન્સ લેવલ અપ આવશે અને એના લીધે જે તમારે નથી બોલતા, જે તમારાથી દૂર છે, જેને તમારે નજીક લાવવા છે, એના માટે તમારું માઇન્ડ છે પહેલાંથી સેટ થઈ જશે. તમારું હાર્ટ છે એ રેડી હશે ફિલિંગ માટે. ઠીક છે? તો જે નથી બોલતા, જે દૂર છે, જેને આમાં લાઈફમાં તમે બ્લોક છો, જેને તમે બહુ પ્રેમ કરો છો, તમારી તરફ લાવવા માંગો છો, એમના માટે પણ આ કરી શકો છો. એમના ફોટાને કોઈ પણ 3 રિલેશનને એવરીડે લેવાના છે અને 5 પોઈન્ટ લખવાના છે જેના માટે તમને એ વ્યક્તિ ખૂબ ગમે છે અથવા તો એ વ્યક્તિનો તમારા લાઈફમાં શું રોલ રહ્યો છે જેનાથી તમે એને ખૂબ પ્રેમ કરો છો. અને લાસ્ટમાં થેન્ક યુ લખવાનું ભૂલવાનું નથી. આવું કરવાથી મિત્રો તમે ખુદ જોશો કે તમારા રિલેશન છે ને એ બહુ બેસ્ટ બની જશે અને તમે કૃતજ્ઞતા ફીલ કરો છો. કોઈ પણ 3 વ્યક્તિને લ્યો છો, એમનામાં સારા પોઝિટિવ પોઈન્ટ્સ જોવો છો, એનું અસર શું થશે ખબર છે કે તમારામાં પણ ચેન્જીસ આવવા લાગશે. તમારા બધા સંબંધો સુધરવા માંડશે. શું કામ? કેમ કે તમારું જે ફોકસ છે ને એ નેગેટિવ પોઈન્ટ ઉપર નથી જતું, એ પોઝિટિવ પોઈન્ટ કાઉન્ટ કરવામાં જ જાય છે. એટલે તમે જે પેલા ગુસ્સામાં હતા, ચીડચીડા થઈ જતા હતા, આમ અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હતા, ઈર્ષ્યા કરતા હતા, એ બધું તમારું ઓટોમેટિક દૂર થઈ જશે. એનું રીઝન શું કામ ખબર છે? કેમ કે તમે સામનાવાળા વ્યક્તિમાં પોઝિટિવ વસ્તુઓ જોવો છો, એની ગણતરી કરો છો. એટલે ખુદ તમે સારા થતા જશો. તમારી અંદર જે નેગેટિવ પોઈન્ટ છે ને એ પણ દૂર થતા જશે. અને તમે કોઈ પણ 3 તમે વિચાર તો કરો, 3 3 6 10 3 9 12 એવી રીતના કેટલા બધા રિલેશન છે તમે સુધારી શકશો. 15 20 25 30 35 40 45 50 કેટલા બધા. હવે આપણી લાઈફમાં ગણતરીના જ એવા સંબંધ હોય જે આપણે ખરેખર બહુ ગમતા હોય અને આપણે ખરેખર બહુ સારા કરવા હોય તો એ તો ઇઝીલી થઈ જશે. હે ને? શું માનો છો? એમ તમે પણ એવા મસ્ત બની જશો ને કે તમને ખુદને થોડાક દિવસ પછી એમ જોશો ને અરીસામાં તો વાહ, હું આ હતો. પહેલાં એકવાર તમે જોઈ લેજો કે અત્યારે તમે કેવા છો ને પછી 28 દિવસ પછી 1 મહિના પછી જોજો તમે કેવા થઈ ગયા હશો. બીજા લોકો આવીને પણ કહેશે યાર તું તો ચેન્જ થઈ ગયો છે, તારામાં આટલો પોઝિટિવ બદલાવ કેમ આવ્યો? તો કરી જોજો. હવે નેક્સ્ટ આપણે પાછા ન્યૂ વિડીયોમાં મળશું. હર હર મહાદેવ. થેન્ક યુ. મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભૂલ્યા વગર કરી લેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ.